વેલકમ સ્ટુડન્ટ્સ. મારું નામ આદિત્ય છે અને હું આજે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવાની શરૂઆત પાયાથી કરી રહ્યો છું. આપણે જનરલી જાણીએ છીએ કે ગુજરાતીમાં 34 વ્યંજન છે અને 12 સ્વર છે. આપણે એ પણ જાણીએ છીએ કે અંગ્રેજીમાં 21 વ્યંજન છે અને 5 સ્વર છે. હવે આપણે પાયાથી નામો લખવાની શરૂઆત શીખીશું, જેમાં અંગ્રેજીમાં કેટલાક નિયમો છે નામો લખવા માટે, જે મેં અહીંયા લખેલા છે. હવે આપણે પહેલો નિયમ જોઈશું. અંગ્રેજીમાં દરેક અક્ષર પછી એ લગાડવો. હવે આપણે જોઈશું કલમ, કલમ, KALAM, જેમાં છેલ્લે એ લગાડવો નહીં. કનક, KNAK. આ રીતે હવે જોઈશું કાના માટે પણ એ લગાડવું, જેમ કે સલમા. સલમામાં માં પાછળ છે એટલે પાછળ એ આવશે. જો કલમની જેમ મ હોત તો એ પાછળ આવત નહીં. કાનો હોય ત્યાં પાછળ એ આવે. હવે આપણે જોઈશું રસ્વ અને દીર્ઘવ. રસ્વઈ, રસ્વઈમાં આઈ લાગશે, જ્યારે દીર્ઘઈમાં ડબલ ઈ લાગશે. જેમ કે ચિરાગ, અહીંયા રસ્વ છે એટલે આઈ લાગશે, ચિરાગ. ચિતલ, ચિતલ, એ રીતે આઈ લાગશે અને દીર્ઘઈમાં ડબલ ઈ લગાય છે. જેમ કે મીરા, તો MEERA. નિશા, તો NEESHA. આ રીતે ડબલ ઈ લાગશે. હવે જોઈશું રસ્વઉ અને દીર્ઘઉ. રસ્વઉમાં યુ લાગે છે, જ્યારે દીર્ઘઉમાં ડબલ ઓ લાગે છે. જ્યારે એક માત્રા ઉપર આવતી હોય તો ઈ લાગે છે, ફક્ત એક ઈ. જેમ કે રેહાન, તો આર પછી ઈ. કેવલ, KEVAL. જ્યારે ઉપર બે માત્રા આવે એટલે પાછળ આઈ લખાય છે. જેમ કે કૈલાશ, KAILASH, કૈલાશ. નૈના, તો એમાં આઈ આવે. ખૈરતાર, એમાં આઈ લાગે. જ્યારે બે ઉપર માત્રા આવે ત્યારે આઈ લાગે. કાનો અને એક માત્રા હોય ત્યારે પાછળ ઓ લાગે. જેમ કે સોહન, SOHAN. સણોસરા, SANOSARA. જેમ કાનો અને માત્રા આવે ત્યારે પાછળ ઓ લાગે. હવે જોઈશું કાનો અને બે માત્રા. કાનો અને બે માત્રા હોય ત્યારે પાછળ યુ લાગે. જેમ કે કૌરવ, KAURAV. પછી જોઈશું નવતમ, NAUTAM. ગૌરવ, JAURAV. મૌન, MAUN. આ રીતે જ્યારે એક માત્રા, બે માત્રા અને કાનો આવે ત્યારે યુ લાગે. માથે મીંડું અનુસ્વર માટે ઉચ્ચાર પ્રમાણે M અને N લખાય છે. જેમ કે મંગલ, મંગલ હોય ત્યારે N લખી શકાય. જ્યારે પીતાંબર, જ્યારે પીતાંબર લખેલું હોય ત્યારે પાછળ M લાગે છે. ગંગા, ગંગા હોય ત્યારે N લાગે છે. આ રીતે ઉચ્ચાર પ્રમાણે A અને N લગાવી શકાય છે. અડધા અક્ષર પછી AEIOU માંથી એકેય સ્વર આવતો નથી. જેમ કે શિલ્પા. શિલ્પામાં લ અને પ વચ્ચે કોઈ પણ સ્વર આવશે નહીં, કારણ કે લ અડધો છે અને પ આખો છે. જ્યારે અડધો અક્ષર હોય તેના પછી ડાયરેક્ટ વ્યંજન જ આવે છે. જેમ કે શિલ્પા, SHIL, પછી ડાયરેક્ટ પી આવશે, કોઈ પણ સ્વર આવશે નહીં. ઉપર રેફ માટે જે અક્ષર રેફ હોય તેની આગળ આર લખાય છે. જેમ કે કંદર્પ, કંદર્પમાં KANDA, પછી આર પછી પી લાગશે. પ ઉપર રેફ છે એટલે પની આગળ આર લાગશે. હવે જેની નીચે રેફ હોય તેને માટે જે અક્ષર નીચે રેફ હોય તેની પાછળ RI
અથવા RU લખાય છે. જેમ કે કૃપા, કૃપાને કૃપા પણ કહી શકાય, કૃપા પણ કહી શકાય, KRUPA. અમૃતાને અમૃતા પણ લખાઈ શકાય, અમૃતા પણ લખાઈ શકાય. જે અક્ષર જોડિયાક્ષર શરૂઆતથી આવતો હોય તેમાં R લખાય છે. શ્રી, SHRE, પછી ટ્રી, THREE, શ્રુ, SHRU. જોડિયા અક્ષર માટે હંમેશા R લખાય છે અને તેને લાગેલા કાના માત્ર R પછી લખાય. આ રીતે આપણે શબ્દો લખવાના નિયમો જોયા. હવે આપણે આ નવા ચેપ્ટરમાં નવી માહિતી શીખીશું.